અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। શહેરના વસ્ત્રાલ વિસ્તારમાંથી બે શખ્સોને 150.80 ગ્રામ મેફેડ્રોન સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। જપ્ત કરાયેલા નશીલા પદાર્થોની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજે 3.48 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પકડાયેલા આરોપીઓમાં તેજકુમાર ઉર્ફે મોનુ રાજેશકુમાર ઠક્કર અને અજય ઉર્ફે અંજુ હરિશંકર જયસ્વાલનો સમાવેશ થાય છે। ક્રાઇમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે સૂર્યમ એલિગન્સ નજીક દરોડા પાડવામાં આવ્યા। પોલીસે આરોપીઓ પાસેથી મેફેડ્રોન ઉપરાંત 3 મોબાઈલ ફોન, રોકડ રકમ, અન્ય સામગ્રી મળીને 3.48 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। બંને આરોપીઓ સામે અગાઉ પણ વિવિધ ગુનાઓ નોંધાયેલો હોવાનું તપાસમાં સામે આવ્યું છે। ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। ડ્રગ્સનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો, કોને સપ્લાય થવાનો હતો તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે। મુખ્ય આરોપી છે એમની પોલીસ દ્વારા આશુરામ કરીને આશુરામ ભાદુ આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલી છે અને બાકીના આરોપીઓ છે એમના માટે પોલીસ શોધખોળ કરી રહી છે। એ એમઓમાં ખાસ એ ધ્યાન ઉપર આવેલું છે કે એ લોકો રાજસ્થાનથી ડ્રગ્સ લાવતા હતા અને અહીંયા બાપુનગર વિસ્તારમાંથી અમુક કોરિયરની દુકાનો મારફતે એ ફક્ત ગુજરાત જ નહીં બહારની જે શહેરો હોય, દાખલા તરીકે બેંગ્લોર વગેરે, ત્યાં પણ એ ડ્રગ્સનો કોરિયર મારફત નાની ક્વોન્ટિટીમાં કાપીને એ મોકલતા હતા। એ એટલા માટે કરતા હતા જેથી કોરિયરની દરેક ડબ્બા ખોલીને ચેકિંગ કરવાનું થોડું અઘરું હોય છે, કઠિન હોય છે। એ કઠિનાઈનો દુર્લાભ લેતા એ લોકો આવી રીતે ચલાવતા હતા, જેમના પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું છે।